માલા ગાંધી કેળવણી મંડળ મોડાસા દ્વારા સંચાલિત વીસીએ, બીબીએ, પીજીડીસીએ અને સીએ અને આઈટી કોલેજોનો વાર્ષિક મહોત્સવ ધૂમધામથી ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની કલાકૃતિઓ, રમતગમત, વિદ્યાર્થીઓના વાર્ષિક પરિણામોની ચર્ચા અને શૈક્ષણિક પ્રોત્સાહનના વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો વિદ્યાર્થીઓ અને અભ્યાગતોની ભાગીદારી રહી. કાર્યક્રમના મુખ્ય અતિથિઓ તરીકે ડોક્ટર રશ્મિક પંડ્યા, જયેન્દ્રકુમાર ભટ્ટ તથા અરવિંદભાઈ જોશીની હાજરી રહી. વધુમાં પરેશકુમારજી મહેતા, સંજયભાઈજી પટેલ, ડોક્ટર તુષાર એમ ભાવસાર અને અર્પિતકુમારે જોશી પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. મુખ્ય અતિથિઓએ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપીને કહ્યું કે આવા મહોત્સવો વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક નહીં, પરંતુ વ્યક્તિગત વિકાસ માટે પણ પ્રેરણા આપે છે. મંડળના અધિકારીઓએ જણાવ્યું કે આ વર્ષે વિદ્યાર્થીઓના પરિણામોમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે અને આગામી વર્ષોમાં વધુ સુવિધાઓ વિકસાવવાની યોજના છે. માલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ મોડાસા ખાતે બીસીએ, બીબીએ અને એમએસસી આઈટી કોલેજોનો ત્રિવેણી એન્યુઅલ ફંક્શન કાર્યક્રમનું આયોજન થયું. ત્રણેય કોલેજોના આચાર્યશ્રીએ ખૂબ ઉત્સાહપૂર્વક અને માઇક્રો પ્લાનિંગ દ્વારા ખૂબ સુંદર અને ભવ્ય આયોજન કર્યું. બાળકોએ પણ આ કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહપૂર્વક અને એનર્જીથી ભાગ લીધો અને મંડળના પ્રમુખ શ્રી મહેન્દ્ર મામા અને સાથે તેમનો તમામ મંડળનો સ્ટાફ જે ખૂબ સેવાભાવથી દરેક કોલેજોને કી રોલ ભૂમિકા એમને જે સોંપવામાં આવી છે એ ભૂમિકામાં પોતાનું સર્વસ્વ આપીને ખૂબ ડીપલી માઇક્રો પ્લાનિંગ સાથે એ પણ જોડાયા અને દરેક સંસ્થાએ અને સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો અને ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું. માલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી BH ગાંધી BBA કોલેજ, માતૃશ્રી LG ગાંધી BCA અને ડોક્ટર NG શાહ PGDCA કોલેજ અને શ્રીમતી VV શાહ MSc CA and IT કોલેજમાં આજે વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે રશ્મિકભાઈ પંડ્યા અને સ્પીકર તરીકે શ્રી જયેન્દ્રભાઈ ભટ્ટ હાજર હતા. આ વાર્ષિકોત્સવની અંદર અમે વિદ્યાર્થીઓમાં રહેલી જે પ્રતિભા છે એ પ્રમાણે અને કોલેજમાં અને યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓનું 1, 2 અને 3 નંબર આવે છે એ દરેક વિદ્યાર્થીઓનું શિલ્ડ, પારિતોષિક અને સર્ટિફિકેટથી સન્માન કરતા હોઈએ છીએ અને કાર્યક્રમ બાદ અમે સાંસ્કૃતિક પ્રોગ્રામનું પણ આયોજન કરીએ છીએ. આ કાર્યક્રમમાં મંડળના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ વી શાહ સાહેબ, બંને કોલેજના પ્રભારી શ્રી અરવિંદભાઈ મોદી સાહેબ અને શ્રી પરેશભાઈ સાહેબની પણ ખાસ ઉપસ્થિત રહી હતી, જે બદલ બધાનો હું આભાર માનું છું.